ઈરાન સાથેના યુદ્ધને સમેટવા માટે તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ યુદ્ધમાં બધું જ તેમનું ધાર્યું થયું નથી. હવે તેમની પાસે ભૂલ કરવાનો કોઈ અવકાશ પણ નથી. ટ્રમ્પ માટે આ અઠવાડિયું છેલ્લી તક જેવું છે. તો 1 મે સુધી જ પોતાની મરજીથી સૈન્ય કાર્યવાહીનો આદેશ આપી શકશે. આ તારીખ વીત્યા પછી વોર પાવર્સ એક્ટ તેમના આડે આવી શકે અને તેમના હાથ બંધાઈ જશે. અમેરિકાનો કાયદો બહુ સ્પષ્ટ છે કે અમેરિકન સંસદની લીલી ઝંડી વગર રાષ્ટ્રપતિ 60 દિવસથી વધુ સમય માટે સેનાને યુદ્ધમાં ઉતારી શકે નહીં. 28મી ફેબ્રુઆરીથી આ યુદ્ધની શરૂઆત થઈ હતી. જો સરળ શબ્દોમાં કહીએ ને તો જો ટ્રમ્પને ઈરાન સામે આ લડાઈ આગળ વધારવી હોય ને તો તેમણે અમેરિકન સંસદ પાસે જઈને સત્તાવાર રીતે યુદ્ધની જાહેરાત કરવી પડશે. મંજૂરી વગર સૈનિકોને મેદાનમાં રાખવા એ ગુનો ગણાશે. ટ્રમ્પ પાસે અત્યારે સંસદની મંજૂરી નથી અને એ જ સૌથી મોટી માથાકૂટ છે. જોકે તેમની પાસે અમુક રસ્તાઓ ચોક્કસ છે, જેમ કે તેઓ 30 દિવસની મુદત માંગી શકે અથવા સૈન્યના ઉપયોગ માટે ખાસ પરવાનગી માંગી શકે. જોકે એ મુશ્કેલી એ છે કે વિરોધ પક્ષના નેતાઓ તેમનો આકરો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ તેમની મુશ્કેલીઓ વધારી રહ્યો છે. આનો સીધો અર્થ એ થયો કે સંસદના ટેકા વગર 1 મે પછી આ યુદ્ધ કાયદેસર રીતે ચાલુ રાખી શકાય તેમ નથી. જો ભૂતકાળમાં કેટલાક રાષ્ટ્રપતિઓએ ક્યારેક આવા કાયદાને અવગણ્યો છે, પણ જો આ વખતે કાયદાનું કડક પાલન કરવામાં આવ્યું ને તો ટ્રમ્પ માટે મુસીબત ચોક્કસ ઊભી થશે. ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુનીમાં તેમણે જે નાકાબંધી કરી રાખી છે તેને ચાલુ રાખવી હવે અશક્ય બની જાય છે.